નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ધારીના પ્રેમપરા વિસ્તારમાં ગેરકાયદેસર મિલકત પર દાદાનું બુલડોઝર। ધારીના અસામાજિક ઇસમની ગેરકાયદેસર મિલકત પર ડિમોલેશન। માવજી પુના વાઘેલાની પ્રેમપરાની મિલકત તોડી પડાઈ। પ્રોહિબિશન અને પાસાના આરોપીએ સરકારી જગ્યામાં કર્યું હતું ગેરકાયદેસર બાંધકામ। ધારી વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે મિલકત પર ડિમોલેશન કરાયું। ધારીના લેનપરા વિસ્તાર અને નવી વસાહતમાં ધાર્મિક દબાણ દૂર કરાયું। રિપોર્ટર સંજય વાળા, ધારી। આજરોજ ધારી તાલુકાના પ્રેમપરા વિસ્તારમાં આવેલ માવજીભાઈ પુનાભાઈ વાઘેલા નામના ઈસમ કે જેના વિરુદ્ધ શરીર સંબંધી ગુનાઓ તેમજ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલ છે, તેમજ 2022માં પાસા હેઠળ પણ એની અટકાયત કરવામાં આવી છે। તેના દ્વારા સરકારી જમીન પર દબાણ કરી અને રહેવામાં આવતા હતા, એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી અને આજરોજ એ દબાણ દૂર કરવામાં આવેલ છે। સાથે સાથે ધારીના લેનપરા વિસ્તારમાં આવેલ એક બાપા સીતારામનો ઓટો અને નવી વસાહતમાં પણ એવું એક ધાર્મિક દબાણ નોંધાવવામાં આવેલ છે, જેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આજ રોજ દૂર કરવામાં આવેલ છે।